આ પાંદડા તમે જોઈ રહ્યા છો, ઘણા બધા ખેડૂત મિત્રો મરચીનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં કરે છે. એને આવા પાંદડા થઈ ગયા હશે એટલે કે કુકડના પ્રશ્નો સામે ઝઝુમતા હશે, થ્રીપ્સ આવતી હશે, ઘણી બધી ઈયળનો સામનો કરવો પડતો હોય છે, મરચીનો પાક જોવો નથી ગમતો, એનો ગ્રોથ નથી થતો, મરચી અટકી ગયેલી છે. તો એવા પ્રશ્ન ઘણા બધા ખેડૂતોને આવતા હોય છે. તો એના જવાબ આપવા માટે આપણે અત્યારે ખેડૂતને મળવા જઈ રહ્યા છીએ. એક પણ પ્રકારની આપણે જાહેરાત નથી કરતા, પણ જે ખેડૂતે વસ્તુ વાપરેલી છે અને એને અમે ગોતતા આવ્યા છીએ કે ભાઈ તમે શા માટે આ વસ્તુ વાપરેલી છે અને એનું કેવું રિઝલ્ટ મળેલું છે. ખેડૂત સાથે જ આપણે પરિચય લેવાનો છે અને વાર્તાલાપ કરવાની છે. હું તમારી સાથે સાગર રાસડિયા, ખેડૂત પુત્ર, આપ સૌનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. તમારો પરિચય આપો. લક્ષ્મણભાઈ માવજીભાઈ રાખોલિયા, ગામ સરખા, તાલુકો બાબરા, જિલ્લો અમરેલી. ઓકે, હવે લક્ષ્મણભાઈ, તમારે આ જે કુકડવાળી મરચી હતી એ શા માટે આવી થઈ ગઈ હતી તમે જણાવો. આ કુકડ આખા છોડવામાં થઈ ગઈ હતી. હા, પેલા તમે ખેડૂતોને આપણે એ જણાવો, ઘણા બધા મરચીનું વાવેતર પુષ્કળ કરે છે, બીજા પાકોનું વાવેતર કરે છે. આ કુકડે તમારે કેવડી મરચી થઈ હતી ત્યારે આવી હતી અંદાજે? આથી નાની થોડીક હતી. ઓકે, અને કેટલા છોડમાં આમ કુકડ હતી? કોક છોડવામાં જ નહોતી, નકર બધામાં લાગટ હતી કુકડ. ઓકે, તો અત્યારે માની લો કે આમાં કુકડ છે, તો આ બધામાં લાગટ જે સા દેખાય છે એમાં બધામાં લાગટ હતી, કોક છોડવામાં જ નહોતી. ઓકે, આ વિડીયોમાં જોઈને અંશન મગાવ્યું હતું, રિકવરી. ઓકે, તો ખેડૂતો હું તમને માહિતી આપી દઉં પેલા ઇન્જેક્શનની. આ નેચર કેર કંપનીનું રિકવરી ઇન્જેક્શન છે. હવે આ રિકવરીમાંથી તમે કેટલા પંપ થયા હતા તમારે? આના 10 થાય પણ 9 જ કર્યા હતા. ઓકે, અને કેટલા વીઘાની તમારે મરચીનો? 4 વીઘાની. તો આ રીતનું નેચર કેરનું ઇન્જેક્શન આવે છે, તમે જોઈ શકો છો. 10 એમ્પુલનું ઇન્જેક્શન આવે છે, આમાંથી 10 પંપ થાય છે. એક પંપમાં તમે કેટલું નાખ્યું હતું? એકારે પાણી કરી નાખ્યું 10 માં. ઓકે, 10 નો પેલા ડોઝ બનાવી લીધો હતો અને પછી એક પંપ થી છંટકાવ કર્યો હતો. હવે મેઇન જે આ ઇન્જેક્શન છે, એ ઇન્જેક્શન છાંટ્યા પછી તમને કેટલા દિવસ પછી રિઝલ્ટ મળ્યું હતું? 6-7 દિવસ. એમાં તમને કેવું રિઝલ્ટ દેખાણું? આ કુકડ હતી ને, એથી ઘણું ખીલી ગયા પાંદડા. આ બધા આવા થઈ ગયા. ઓકે, પેલા આવા હતા. ઓકે, અને બીજો ડોઝ આનો તમે આપી દીધો છે બાકી છે? મત દીધો. ઓકે, એના કેટલા દિવસ થયા? એના આ 5મો દિવસ છે. હવે માની લો કે તમારી પાસે પણ મરચીનો પાક વાવેલો છે અને તમે બીજા ઘણા બધા પાકો વાવેલા છે, એમાં થ્રિપ્સનો એટેક આવી ગયો છે. તો થ્રિપ્સના એટેક માટે તમે જે બજારમાંથી પેસ્ટિસાઇડ દવા લઈને છાંટો છો, એ તો તમારે છાંટવાની જ છે, પણ એના કારણે જે પાંદડામાં અથવા તો છોડમાં નુકસાન થયેલું છે, એને રિકવર કરવા માટે તમારે આ રિકવરી ઇન્જેક્શન સાથે વાપરવાનું છે, જેથી કરીને છોડને પૂરતા પ્રમાણમાં એ ફરી પાછો રિકવર કરી દેશે. અને જે થ્રિપ્સનું કામ છે એ તો તમે દવા જે છાંટેલી છે એ કામ કરશે, પણ થ્રિપ્સના નુકસાનના કારણે જે નુકસાન થયું છે એને રિકવર કરવાનું કામકાજ આ રિકવરી ઇન્જેક્શન કરશે. તો ખેડૂતો, આ નેચર કેર કંપનીનું રિકવરી ઇન્જેક્શન છે. કોઈ પણ પાકની અંદર કુકડ આવી ગઈ હોય, પાક ઉભો રહી ગયો હોય, જોવો ન ગમતો હોય, પીળાશ પડતી હોય, ગ્રોથ ન થતી હોય, તો તમારું નિયંત્રણ માત્ર આ નેચર કેર લાવ્યું છે રિકવરી ઇન્જેક્શન. આ પીળી હતી ને બધી સાઈટા પછી કાળી થઈ ગઈ ઘણી. હાવ. ઓકે, એટલો ફેર પડી ગયો. ઓકે, તો આનો ભાવતાલ પણ આપણે કહેવાનો છે. તમને કેટલા રૂપિયાનું ઇન્જેક્શન પડ્યું? આ અંશન આવ્યું તો 550. ઓકે, 550 રૂપિયાનું ઇન્જેક્શન આવેલું હતું. 55 રૂપિયાનો તમને એક પંપ થાય છે. તો બીજા ખેડૂતો આમાં આવી ગયા છે આ માયાજાળની અંદર, એને બહાર નીકળવા માટે આ વાપરવું જોઈએ કે ન વાપરવું જોઈએ? કુકડ હોય તો વાપરવું જોઈએ. હવે નેચર કેર કંપનીનું આ જે રિકવરી ઇન્જેક્શન છે તમારે મંગાવવું છે અને વાપરવું છે, પણ પેલા આપણે ખેડૂતો એ વાત કરી લઈએ કે આમાં કન્ટેન્ટ કેવું આવે છે. તો આની અંદર વિટામિન B3 પ્રકારનું કન્ટેન્ટ હોય છે કે જે છોડની અંદર મેટાબોલિઝમ એક્ટિવ કરશે, જેના કારણે છોડને પૂરેપૂરો જે પોષક અને જે રિકવર કરવાનું કામ હશે એ કરશે. તો આ ઇન્જેક્શન મંગાવવા માટે તમારે 550 રૂપિયાનું એક ઇન્જેક્શન આવશે. 10 પંપ થાય. મંગાવવા માટે કંપનીના નીચે કોન્ટેક્ટ નંબર આપેલા છે, એમાંથી તમે કોન્ટેક્ટ પણ કરી શકો છો. અને બીજી વાત ખેડૂતોને એ પણ કરી દેવી છે કે હવામાં આપણે ખેડૂત પુત્ર ગુજરાતીમાં વાત જ નથી કરતા. બાબરા તાલુકા નજીકના જે પણ ખેડૂતો છે એ આ રિઝલ્ટનો વિડીયો જોવે છે અને એને જોવા આવવું છે તો બાબરા ચરખા હાઈવે પાસે જે હોનેસ્ટ હોટલ આવે છે, એની પાસે મહાસાગર જે હોટલ છે એની પાસે જ આ લક્ષ્મણભાઈ રાખોલિયાની વાડી આવેલી છે. ત્યાં ઓન ધ સ્પોટ આવીને રિઝલ્ટ જોઈ શકે છે અને મરચીમાં એને કેવું રિઝલ્ટ મળ્યું છે એ પણ જોઈ શકે છે, જેથી કરીને તમારે આ ઇન્જેક્શન વાપરવું હોય તો તમે વાપરી શકો છો અને બીજા માર્કેટમાંથી તમે દવા લઈને ખર્ચા કરો છો એ બચે અને તમે સારું એવું રિઝલ્ટ મેળવી શકો. બસ આજે આટલી જ આપણે વાત કરવાની હતી. અવારનવાર ખેતીવાડીની માહિતી સાથે આપણે મળતા રહીશું. ખેડૂતોના જે પ્રશ્નો આવે છે એનું સોલ્યુશન આપણે ખેડૂત પુત્ર ગુજરાતીમાં લાવતા રહીશું. જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન.